જે ખૂણાવાળું ઘર હતું અને ખૂણાવાળું ઘર એટલે ધારમાં પડે પડે કે નહીં? પેલો તમારો આવે બસ સ્ટેન્ડ થી આવે કૂવો, જૂનો કૂવો, અને કૂવાથી ને નિહાર આવે ને નિહાર થી અંદર એટલે ડેરી આવે અને ડેરી થી થોડા આગળ એટલે રોમજી મંદિર આવે અને રોમજી મંદિર થોડો ઢાળ પડે અને ઢાળ પડે બહાર નીકળે ઠાકોર વાહ જાય અને આ બાજુ તમારા ઘરો આવે. બરાબર? સાચી વાત છે. પોલીસ સ્ટેશન પગથિયે સડાયું હોય ને તો ઈ કાળો ધાબળો મશાની મેરડી હાથું મળી હાથ. અમારે દેવ જાણવા માટે અમારે કુળદેવી કોણ છે મારી? ચોટીલા વાળી માતા હાચી ખોટી નહીં, એ હાચી બરાબર છે. શ્રાવણ માતા. હાજી. બીજી એક જવ માતા, જવ ઝોપડી. હાજી અમારી. બીજા ચીપિયાવાળા મહારાજ, અઘોરી મહારાજ. ચાઉંડા કુળનો દીવો થાય, સદરી સદી માતા પેઢીની માતા થાય, ઉગતાની મેરડી તમારી માં થાય, અને અઘોરી મહારાજ તમારા વડીલનો મહારાજ છે. હા મારી. હા તમારા ગુરુ હતા પેલા વડીલના, અને ગુરુનો મહારાજ છે અઘોરી મહારાજ. એને વસ્તી નહોતી એટલે આશ્રમમાં હતા પેલા વડીલ, અને આશ્રમનો મહારાજ છે એટલે ઈ મહારાજ થી છૂટવા માંગતા નહીં. મહારાજે નુકસાન બહુ કર્યા, બહુ જ નુકસાન કર્યા મહારાજે તો અંદર એવા ગજિયા થાય મરી જવાના વિચારે કરી નાખ્યા, ભાગી જવાની ઈચ્છાઓ થઈ. કઈક વાર હંતાઈ ગયા, કઈક વાર જતાઈ રહ્યા, પાછા ભેળાઈ થયા પાછા આયા. એ અઘોરી મહારાજ ને તમારા વડીલને સેલે પૂજા કરવી પડે. ઉડતા સકલા પાડતો અઘોરી મહારાજ અમારી. હમણાં ઊંધી એને ધૂણી હતી પેલા. ભલે શાંતા માં, શાંતા ડોશી યાદ આવે કે? હા માર ભાભી થતા. એ સધી બોલી કે શાંતાના આદમીના, શાંતાના ઘરના અને આના વડીલના બેના બોલા હતા, નહોતા બોલતા, અને એ ઘરના ઝઘડા ચાલતા હતા. તમને શાંતાની ખબર છે? તમને અબોલાની ખબર ખરી? કોઈ ઘર એવું બાકી નથી કે અબોલો ના હોય. કોઈ ઘર એવું બાકી નથી કે અબોલો ના હોય, અપે ના હોય. આજે તો ઘેર ઠેર થોડો ગજિયો થયો ને ઝઘડો થયો એટલે અપયો બની ગયો ઓટોમેટિક. અપયો ઓટોમેટિક બની જાય. અપયો બનાવવામાં ના આવે, ઓટોમેટિક બની જાય. તમારા એકબીજાના મન દુઃખ થયા એટલે સમજો તમારી માં હાજર હોય અને તમારી માને તમે બે લડો ને, બે ભાઈ એટલે તમારી માને ગમે નહીં. એટલે કોઈ વ્યક્તિ, કોઈ ઘરનો નેનો હોય ભાઈ કે મોટો ભાઈ હોય અને એ બોલી જાય તારા ઘેરથી નહીં આવું, તારા ઘેર નહીં આવું, તને બોલાવીશ નહીં, અથવા એની કોઈ માંગણી હોય ને કહી દે જા મારી વસ્તુ નહીં આલે તો તું મને ગમે નહીં, તારી પહાઈ નહીં આવું. એટલે અબોલો ઓટોમેટિક બની ગયો. એ દિવસે આવા શબ્દો બોલતી વેળાએ દેવને સંભાળો ને એવું જરૂર હોય નહીં કે દેવને સંભાળો તો દેવ જાય. ઓટોમેટિક એ દેવને ગમે નહીં, તમારી માને જ ના ગમે. તમે બે ભાઈ લડો હોય એટલે તમારી માને ગમે નહીં, પણ તમે બોલ્યા હોય તારા ઘેર નહીં આવું એટલે તમારે પાડવું પડે, નહીતર તમે ખોટા છો. આ બોલા તમારે જૂનું ગયડું ઘર ખૂણાવાળું, અને એક ખૂણાવાળું ઘર ભલે એક બે ત્રણ, એના ત્રણ ભાગ પડે, અને એ ત્રણ ભાગ પડે પણ ભાગ પડ્યા બે, એકનો ભાગ પડ્યો નહીં. અને એને નાનો હતો અને નખો ભગવાનના ઘેર છે પાછું, એ નિર્મણ કહેવાય. એમાં શિકોતર માતા બેઠીને એ શિકોતર માતા કઈક ને શંકા થઈ અને એ શિકોતર માતાને કઈક વડાઈ નાખી, કઈક વખત પધરાઈ નાખેલી. જેને તર્પણ વિધિ કહેવાય, તમારી ભાષામાં જે કહેતા હોય. તમારા બહાર નીકળો, વાહથી બહાર નીકળો એટલે એક તળાવ પડે, કઈક વાર તો તળાવમાં નારિયેળ નાખ્યા, કઈક ગુપાયેલા, કઈક નદીમાં પધરી આયા જેને નારાયણ બલી કરાયેલી, તેરવી નાખ્યા ને એટલે ઈ શિકોતર, જેને પિતૃ કહેવાય, પિતૃ હરાઈ નાખેલા. એ પિતૃ હરાઈ નાખેલા એ તમારો ગુનો કહેવાય. ઈ પિતૃને તમારે લાઈન બેહાડી પૂજા કરવો પડે. અમારે પૂજવા પડે.
તમારે પૂજવા પડે. હા મારા પૂજવા. એક તો જૂનું શિકોતર અને એક જવ ઝોપડી જાઉં જાઉં. અને બીજા આ તેરવેલા પૂર્વજ શોંતાનો ભાગ આલજો તો શોંતા હેડવા દેશે અને શોંતા કશું હેડવા દેશે નહીં. શોંતાનો ને હાકો એ જ તમારો મોટો ગુનો. તમારો એટલે તમારા વડીલનો, એટલે મારે તમને કેવું પડે. હો તમારો કહેવાય. ઈ શોંતાનો ભાગ આલ્યો. છેલ્લું ખૂણાવાળું ઘર કે ખૂણાવાળું ઘર હતું અને ખૂણાવાળું ઘર એટલે ધારમો પડે પડે કે નહીં. પેલો તમારો આવે બસ સ્ટેન્ડ થી આવે કૂવો, જૂનો કૂવો, અને કૂવાથી ને નિહાર આવે ને નિહાર થી અંદર એટલે ડેરી આવે અને ડેરી થી થોડા આગળ એટલે રોમજી મંદિર આવે. રોમજી મંદિર થોડો ઢાળ પડે અને ઢાળ પડે બહાર નીકળે ઠાકોર વાહ જાય અને આ બાજુ તમારા ઘરો આવે. બરાબર. સાચી વાત છે. એ ઘરે જઈ એટલે થોડી ગલી આવી, મને ગલી પડી. ગલીની પહેલું ને બીજું ત્રીજા નંબરનું તમારું ઘર થાય કે નહીં. અને છેલ્લું આ હોમી લાઈનમાં, આ બધી હોમી લાઈનમાં જુઓ, છેલ્લું ખૂણાવાળું ઘર શોંતા ડોશીનું ઘર, નખોજું ઘર, એમાં સિકોતર બેઠું હતું પહેલાનું. બરાબર ને. આ તને ઘરની લાઈનમાં એ ચોથા નંબરનો હજુ ખંડેર જગ્યા પડેલી બાજુ પડીને. સાચું મારી. ઈ ખંડેર જગ્યા એટલે નખોજી, ત્યાં કોઈ રહી શકતું નથી. ત્યાં જો કદાચ કોઈને કપચી રેતી ઈટો નાખેલી હોય તો ઉઠાઈ લેવી પડે. કોઈ વસ્તુ મેળે તો ઉઠાઈ લેવી પડે. ઝાડુ કે કચરો પડી રહ્યો બધોય, પણ કોઈ વસ્તુ કોઈ વાપરતી નથી જગ્યા. હા શું ને, એ જગ્યા નથી વાપરતું એનું કારણ કે શોંતા ડોશીની અને એ શોંતાની ભાઈની, એની કાકાની, એના લુએ લગતી ત્રણ ભાઈ થાય. હમણાં કીધું આગળ વાળાને ત્રણ ભાઈ થાય. એ રીતે તમારા વડીલ ત્રણ, એમાંથી બેનો ઓસ્તાર, એકની વસ્તી નહીં. એ ખૂણાવાળું ઘર અને એ ખૂણાવાળી જગ્યા પડી તો એ નખો જ નહીં પડી. એટલે કોઈ વાપરતું નહીં, રહેતી નથી, કરી શકતી નહીં. ખૂણાવાળું ઘર હોય ને ખૂણાવાળા ઘરમાં કોઈએ કબજો લીધો હોય તો કહી દો પડે, હે આ લીધે મારી શોંતાનું ઘર અને મારો ન્યાય કરવાનો વ્યવહાર કરો. અને આના પછી રૂપિયા હાલવાનું થાય તો મારે હાલવાના. આનો જે ખર્ચ થાય મારે કરવાનો. મંદિર બનાવવાના હતા પણ મંદિર બન્યા નહીં. સાચું મારી. ઈ મંદિર ન બન્યા હોય ને બનવા દીધા ના હોય ને તો કાળો ધાબળો મશાણી મેલડી. સાચું મારી. સાચું. તમને આવું ચમ થતું નથી કે માં અમારી આવી જબરી માતા હોય, આવી સાઉન્ડ તો બરાબર, પણ સંતની સધી માતા, આવી સધી માતા હોય અને અઘોરી મહારાજ હોય અને આવા ચોરાસી ખાતા હોય, તે છતાંય માં અમારા દુઃખ મળતા નહીં. એનું કારણ શું? કાળો ધાબળો મશાણી મેરડી. બધી જગ્યાએ બધી વાતમાં નખોજિયું આવે અને નખોજિયું આવે ને એટલે દરેક ઘરમાં દુઃખ, દરેક ઘરમાં દુઃખ. અને નખોજની મેરડીના દુઃખ પડે ને, એવા દુઃખ પડે ને ખાવાના ફોફા પડી જાય. ઈ તો તમારી થોડી ઘણી ભક્તિ હોય અને તમારા બાપ દાદાના વડીલા વચન હોય અને તમારા બાપ દાદાઓના કદાચ ખોણા દોણા આલ્યા હોય અને નિવેશ તમારી માતાનું પોષા હોય ને એટલે તમને ખોણા દોણા પોષે આજના. સાચું મારી. સાચું મારી. ખાવાના સમય ફોફા પાડી દીધા. આ માથાના બાલ પારકા કરી નોખ્યા. પોસી બેનું દેવું થઈ ગયું. અને કરવા વાળી હોય તો કાળો ધાબળો મશાણી મેરડી અને પોલીસ સ્ટેશન પગથિયે સડાયું હોય ને તો ઈ કાળો ધાબળો મશાણી મેરડી. સાચું મારી. ઈ નખોજની મેરડીનો ન્યાય કરો. ઈ શોંતાવાળી જગ્યા, એ ખૂણાવાળી જગ્યા, એ ખોસો પડ્યો, ઈ જગ્યાનો ન્યાય કરો. એ જગ્યાની કિંમત કરો અને કિંમત કરી અને એનો ન્યાય જે આલવાનો થાય, જેટલું પુણ્યદાન કરવાનું થાય એટલું પુણ્યદાન કરો તો તમને છુટકારો મળશે દુઃખમાંથી. સાચું મારી. પણ કોઈથી થતું નથી, કોઈનો પન્નો પોગતો નથી અને આવું કોઈ સમજાવતું નથી અને ભાઈઓ ભેગા થતા નથી એટલે ન્યાય કરી શકતા નથી. અરે એક બેન ત્રણ ચાર મહી પોસ ઘર, સંતાનો ન્યાય. વસ્તી નથી તો વસ્તીનો વ્યવહાર કરજો. ભલે અઘોરી મહારાજને જમાડજો, સંતની સતી માતાને જમાડજો, સાઉન્ડ માતા હાસી અને કાળો ધાબળો મશાણી મેળીને જમાડજો. 25 કિલો દોણા નાખજો, ઢીલી થાય. ન્યાય વ્યવહાર દોણા નાખવાથી થાય નહીં, પણ દોણા નાખો ને એટલે એનો કડક સ્વભાવ હોય, એ નોર્મલ થાય, તમને સમજવા દે. અને ભાઈઓ કદાચ જુદા પડે તો ભેડા થાય દોણા નાખવાથી. દોણા નાખો ને નિવેદ આલો એટલે વ્યવહાર સમજી લેવો નહીં કોઈએ. હવે તો સમજણ પડી ને. જાઓ, મજા થઈ જાય. ન્યાય કરજો ને વ્યવહાર કરજો. ભલે મારી. ઓડીનો પ્રસાદ આ બધા ભાવિકો પાછા હરકો ઓડીનો પ્રસાદ ખાવા મારા ડબડીમાં કયો, મારા ડબડી કયો તારે મને તારે પછી સાબર ગોઠાને માતા ડબડી માતા કહો તારે મને પછી મને આલે તો
મને પ્રસાદ આલે તો પ્રસાદ એડે સવાના દી માતા બુડબુડી માતા પ્રસાદ મને આલ્યો હોય તો તમાર પ્રસાદ બધો એડે સવાના દી બુડબુડી માતા કો તાન મને ઓળખતા હોય ના ઓળખતા હોય મને જેની શીખડી ડબુડી માતા મને ઓળખતા ના ઓળખતા હોય પછી હું તમને તાન પછી મને તાન મારી ઓળખ મારું કામ છે મારું એ મારું કામ છે મારી ઓળખ મારું કામ છે તો તાન મને ઓળખવા માટે મને માનતા મનો પછી મને માનતા મનો તો તમારું કામ કરે તો પછી હું ડબુડી માં તમારા માટે આ શું કા તાન લાવ હડા મને પ્રસાદ મારો કો તાન મને પ્રસાદ તાન મારો પ્રસાદ લાવ રામ રામ માડી મારું નામ ભાવિન રતનપરા છે અમે સુરતથી આવીએ છીએ ભાવિન રતનપરા અમે સુરતથી આવીએ છીએ માડીએ અમને કેટલા વર્ષો જૂનો નખોજિયા પૂર્વજનો વ્યવહાર બતાવ્યો હતો જે નખોજિયા પૂર્વજ દાદાનો વ્યવહાર બતાવ્યો હતો જે 15 લાખ કરતાં પણ વધારે હતો 15 લાખ જે માડીએ ખાલી મુઠ્ઠીભરમાં કરી આપ્યો તો ખાલી મુઠ્ઠીભરમાં કરી તો માડીએ તો ફ્રી ઓફ કોસ્ટ વગર પૈસે 1 પણ રૂપિયો લીધા વગર મુઠ્ઠીભરમાં ખાલી નહીં 1 પણ રૂપિયાનો વ્યવહાર નહીં તો માડીએ તો આજ દી સુધી આપણી પાસે કંઈ માગ્યું નથી પણ અમે અમારા ભાવને હરખથી માડીની વસ્તી તેમજ આવતા જતા વટે માર્ગો માટે અમે માડી આજે તમને હોળી નિમિત્તે પ્રસાદ અર્પણ કર્યો તો માડી પહેલાં તમે સ્વીકારજો બાકી પછી બધા માડી હા હા સાચો દેવનો વ્યવહાર કરી આવજો માડીએ હા 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 તો મારા ઇન તો એના ખોજની માતા નરતી કા મેલડી કા તો ના ખોજાનો ભાગ આવવાનો થયો કા તો ના ખોજાનો ભાગ આવવાનો થયો એટલે બસ અમે મેલડી પૂછ્યું કે ના ખોજની તારે હું લેવાસ આમાં ભાગ લેવાસ મારે તો બસ આ સિવાય ભાગ કાઢ્યો આ સિવાય ભાગ અમારા 15 લાખ આલવાના થયા આમાં તો 15 લાખ આલવાના થયા તો પછી મેં મેલડી પૂછ્યું આ 15 લાખ આલવા આ તૈયાર થયા તો આ સામાનથી આલવા તૈયાર થતા ઈઓને નાટક નતું કર્યું આમાં ઈઓના આલવા હતા આમાં ઈઓના આલવા હતા આમાં ઈઓની ઈચ્છા એવી હતી કે આલવું છે મારા આલવા છે આમાં આ ન્યાય આલવો છે ને મેલડી ને તો આમાં સાચી વાત એને આના આ સામાનથી આના આ જીવાડી નહીં આમાં જીવાડી હરખથી આલવા થતા કે તાન આ હરખથી પૈસા આયોના ને એના ભાગના પૈસા ભેગા કરી બસ આલવાના થયા ને તો બસ મેલડીને પૂછ્યું કે હવે જો આ આલવા થયા છે તો અમે તારા પૈસા લઈને શું કરી કે તો કે બસ મને કે મારા નખો મારા ભાગના પૈસા મને આલે તો બસ મારે શું વાપરવાના તાર મારે શું કરે ને દુકાનમાં જવાનું હોય કે મારે ખાવા પીવાનું લાવવાનું હોય તો તાર પછી તો બસ મેં કીધું ને તો મારું મોની તો આ મેલડી મોની મારું કે તો કે મારે 15 લાખ મને આલવા તૈયાર થયા છે આને વ્યવસ્થા કરીને જાય તા કે આમાં વ્યવસ્થા કરીને આવ્યા હતા લઈને આવ્યા હતા બધું માડી વ્યવસ્થા કરીને જાય તા તો બસ અમે પૂછ્યું ને તો બસ મને કે તાન એના તો કે તાન જામું તો છોડ દઉં કે મને તો આના ખુદની માતા યોની માં ક્યાં યોની શું કે તો બસ કે મને 5 કિલો દોણા નાખી કા આમાં તો કે તાર મને 5 કિલો મને અનાજ નાખી મને દોણા નાખી ભૂન કરીને તો કે મારા 15 લાખ યોને કાઈ જોતા નથી આમાં સાચી વાતમાં સાચી વાત છે માં 100% સાચી વાતમાં તો 15 લાખ બસ્યા કે આમાં તાર આ દીકરાએ ને પછી વિચાર કર્યો આ દીકરીએ વિચાર કર્યો આમાં કે 15 લાખ માતાજી બસાયા અને 15 લાખ જો મેરડી લીધા હોય તો આની પુનદોન કરવાનું થાય તો 15 લાખ રૂપિયા જાવત કે ના જાવત જાય માં તો પછી તમને એવો વિચાર આવ્યો ને આમાં વિચાર આવ્યો અમને કે તારા પછી આ એક પ્રસાદ જેને રસ્તો બતાવરાયો આ જેને રસ્તો બતાવરાયો તો બસ 15 લાખ બસાવરાયા અને મેરડીને સોન કરી અને તમારો ન્યાય કરી આલ્યો મેરડી રાજી થઈ પછી તમને વિચાર થયો આમાં તમે ઈ પ્રસાદ એટલે કરો છો કે આમાં સાચી વાત છે આમાં એટલે જ કરે છે આમાં 100% સાચી વાત ઓ તમારો એક કીધું તો નહીં કા આમાં આ મનથી માં ના કોઈ નથી કીધું માં કોઈ નથી કીધું મનથી માડી આમાં મનથી હા પૈસા 15 લાખ હા 15 લાખ કેટલી કિંમત કહેવાય તાર 15 લાખ એને એવા વિચાર આયા એટલે આમાં એને 15 લાખ જતા રહ્યા હોય 15 લાખ ના દોન કરી દેવાના હોત તો હપુસા 15 ના જવત આમાં સાચી વાત છે માં એ હોય ના વિચાર આયા કે તાલાય 15 બસ આયા 15 નહીં હાલવાના ચાર 15 ઘેર ને ઘેર આયા તો લાય તાનો પ્રસાદ કરાવ આ ભાઈ ભક્તો માટે બધો માટે આમાં બધા માટે આ એટલે લાયા છે પ્રસાદ લાવ હા એટલે લેવા માટે
તાન આના તમે મને પ્રસાદ આલ્યો કહો મારી આ તાન આમાં તાન મારા ભાઈ ભક્તો બધોની પ્રસાદ આમાં આમાં તાન પ્રસાદમાં દાળ ભાત શાક અને બુંદી છે અને મારી આ હોળી નિમિત્તે સ્પેશિયલ જે ઉપવાસ રહ્યા હોય એની માટે સૂકી ભાજી પણ રાખી છે આજે કેટલી ફેસિલિટી તો જોવો તમે માડી આપને બધી સુવિધા પૂરી પાડે છે રામ રામ માડી બધોની રોમ છે આમાં તારા પરિવાર બધોની તારા વડીલ ને તારા પરિવાર ને બધોને મારા રોમ છે રામ રામ માડી રામ રામ તાન આમાં